પર્વ એને અંગ્રેજીમાં અટોનમેન્ટ એવું પણ કહેવામાં આવે છે, અટોનમેન્ટ, પ્રાયશ્ચિતનું પર્વ। હવે આ જે પ્રાયશ્ચિતનું પર્વ છે એને બીજા સારા શબ્દોમાં સમજણ પડે એવી રીતે કહીએ તો ના બદલામાં છુટકારો, અટોનમેન્ટ એટલે તમને છોડવા માટે કશું બલિદાન થઈ ગયું, તમને જેલમાંથી કાઢવા માટે કોઈક જેલમાં પૂરી દીધો, એટલે કોઈક ના બદલે તમને છોડવામાં આવ્યા, એનો મતલબ આવો થાય। એટલે અટોનમેન્ટ અથવા તો પ્રાયશ્ચિત, આપણા માટે કોઈને પ્રાયશ્ચિત કર્યું। બીજો જે એક એનો એ છે અર્થ એવો કહી શકાય કે આ જે પર્વ હતું એ ઈશ્વરનો કોપ દૂર કરવાનું પર્વ હતું કે આખા વર્ષ દરમિયાન જે ઇઝરાયલથી પાપ થયા છે, વ્યક્તિગત રીતે હોઈ શકે, ઘરના જે હોઈ શકે, એ તો રોજબરોજ એ લોકો ઈશ્વરની સાથે વ્યવહારમાં લાવતા હતા, પણ એક દેશ તરીકે, ઇઝરાયલ જાતિ તરીકે આખા વર્ષ દરમિયાન જે પાપ થયા હોય એની માફી માટે, એ ઈશ્વરનો જે કોપ છે એ કોપને શાંત પાડવા માટે આ પર્વની ઉજવણી થતી હતી કે આ પર્વ દ્વારા ઈશ્વરનો કોપ સંતોષાય અને ઇઝરાયલ પ્રજાને શાંતિ મળે, ઇઝરાયલ પ્રજાને આશીર્વાદ મળે। લેવીયનું પુસ્તક એનો 23મો અધ્યાય એની 26 થી 32 કલમમાં આ પર્વ વિશે લખવામાં આવ્યું છે કે આ પર્વ કઈ રીતે પાળવું। પણ એનાથી વધારે વિસ્તારમાં જો તમારે અભ્યાસ કરવો હોય તો લેવીય એના 16મા અધ્યાયમાં બહુ જ ઊંડાણપૂર્વક લખવામાં આવ્યું છે કે પ્રાયશ્ચિતનું પર્વ ઇઝરાયલ પ્રજાએ કઈ રીતે પાળવું। અને એટલે આપણે મોટાભાગનો આપણો જે સમય છે એ 16મા અધ્યાયમાંથી પણ જોઈશું, અમુક બાબતો 23મા અધ્યાયમાંથી પણ આપણે જોવાના છે। ઈશ્વરે એક સમય આપ્યો ઇઝરાયલ પ્રજાને કે આ પર્વ કયા સમયે તમારે પાળવાનું। રણસિંગરાનું જે પર્વ ગઈકાલે આપણે જોયું એ કયા મહિનામાં હતું? ભૂલી ગયા? છઠ્ઠા મહિનામાં, 7મા મહિના, રાઈટ? ઇઝરાયલ પ્રજાનું જે કેલેન્ડર છે એના 7મા મહિનામાં, અને કઈ તારીખે? પહેલી તારીખ। આ જે પર્વ છે, હવે બીજું જે પર્વ પ્રાયશ્ચિતનું પર્વ, એ પણ પ્રભુએ 7મા મહિનામાં જ આપેલું કે તમારે 7મા મહિનામાં, પણ એની તારીખ હતી 10મી તારીખે આ પર્વ પાળવાનું છે। હવે જે પર્વ કઈ રીતે પાળવું એની જે ગાઈડલાઈન કહેવાય, એની જે વિધિ પ્રભુએ આપી એ આ પ્રમાણે આપી હતી। હારૂન જે મૂસાનો ભાઈ હતો એને કહેવામાં આવ્યું કેમ કે એ યાજક હતો, અને યાજક હોવાને લીધે ઈશ્વરે એને ખાસ કહ્યું હતું કે હારૂન આ પર્વ પાળવા માટે સૌથી પહેલા તારે શું કરવાનું? તારે સ્નાન કરવાનું, અને યાજકના જે વિશેષ કરીને કપડા છે, ખાસ કપડા છે, એ હારૂને પહેરવાના હતા। તમે જો ઈશ્વર બહુ ચોક્કસ રીતે ઇઝરાયલ પ્રજાને પર્વ પાળવાનું કહે છે કે ગમે તે રીતે પર્વ ના પાળી શકો। જો યાજક છે તો યાજકે પોતાને શુદ્ધ કરવો, નાહવું એટલે એ એક ચિહ્ન છે કે યાજકે પોતાને શુદ્ધ કરવા, અને પછી જે રોજિંદા કપડા છે એ કપડા પહેરીને ઈશ્વરની હાજરીમાં ના આવાય, પણ એની માટે ઈશ્વરે વિશેષ કપડાનું આયોજન કરેલું તમે જુઓ છો। ત્યાં અલગ અલગ પ્રકારની બાબતો ઈશ્વરે નોંધી હતી કે આ પ્રકારના કપડા તારે હોવા જોઈએ। 16મા અધ્યાયની 4મી કલમમાં બધું ડિટેલ્સમાં લખવામાં આવ્યું છે। આ જ બાબત પ્રભુ ઈસુના સંદર્ભમાં પણ જોવા મળે છે આપણને કે પ્રભુ ઈસુ આપણને પહેલા શુદ્ધ કરે છે અને પછી તારણના વસ્ત્ર પહેરાવે છે કે જેથી આપણે ઈશ્વરની હજુરમાં જઈ શકીએ। યાજક પણ એ જ છે, એ પહેલા પોતાને શુદ્ધ કરે છે અને જે વસ્ત્ર ઈશ્વરે કહ્યા છે એ પ્રમાણે પહેરે છે કે જેથી એ ઈશ્વરની હજુરમાં જઈ શકે। એટલે પહેલી બાબત સ્નાન અને વસ્ત્ર વિશે હારૂનને પ્રભુએ કહ્યું હતું। હારૂને પોતાની ઈચ્છા પ્રમાણે પરમ પવિત્ર સ્થાનમાં એ આવી શકે નહીં, અને એનો 16મો અધ્યાયની બીજી કલમ વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હારૂનના 2 દીકરા મરી ગયા। હારૂનના 2 દીકરા મરી ગયા। કેમ મરી ગયા? કેમ કે જે મુલાકાત મંડપ હતો એમાં જે ઈશ્વરે વિધિ આપેલા, ઈશ્વરે જે નિયમો આપેલા એ નિયમ મુજબ આ બંને દીકરા ગયા નહીં, અને એના કારણે હારૂનના બંને દીકરા મરી ગયા। અને એટલે ઈશ્વરે ફરીથી હારૂનને યાદ દેવડાવવું પડ્યું કે હારૂન
તું ઈચ્છે એ દિવસે તારે પરમ પવિત્ર સ્થાનમાં હાજર નહીં થવાનું. તને મન પાવે ઈચ્છા થાય ત્યારે તારે મારી હજુરમાં નહીં આવવાનું. એક ચોક્કસ સમય આપ્યો, એક ચોક્કસ વિધિ આપી, આ જ રીતે તારે મારી હજુરમાં આવવાનું છે. હવે આ જે યાજકના કપડા હતા એમાં વિશેષ કરીને પ્રભુએ જે ઊંડાણપૂર્વક એને કહ્યું હતું કે તારા કપડા કેવા હોવા જોઈએ. નિર્ગમન 28મા અધ્યાય એની 5મી કલમમાં લખવામાં આવ્યું છે અને એમાં 5 બાબત પ્રભુએ કહી. ખાસ કરીને રંગની બાબતમાં કે યાજક જે કપડા ખાસ પહેરવાના છે એમાં કયા રંગ હોવા જોઈએ. પહેલું તો સોનું, ગોલ્ડ વાપરવાનું હતું, સોનું જે વાપરવાનું હતું. અને એ બતાવે છે પ્રભુ ઈસુનું દેવત્વ. જે ચળકતું સોનું છે ને એનો બાઇબલમાં અર્થ એવો થાય કે પ્રભુ ઈસુનું દેવત્વ. બીજું નીલ, જે રંગ છે નીલ એ એવું બતાવે છે, એટલે ભૂરો, નીલ એટલે ભૂરો, એ એવું બતાવે છે કે પ્રભુ ઈસુ એ આકાશમાંથી આવ્યા છે. આકાશનો રંગ એ ભૂરો છે, નીલ રંગ છે. અને પ્રભુ ઈસુનું ઓરિજિનલ સ્થાન કહેવાય, અસલ સ્થાન કહેવાય આકાશમાં હતું, પણ એ આકાશમાંથી નીચે આવેલા ઝીણું શણ, જે વસ્ત્ર હતું, જે કપડું હતું, એ ઝીણા શણનું પહેરવાનું હતું. બાઇબલમાં ઝીણું શણ એ ન્યાયપણા વિશે જણાવે છે કે જો ન્યાયપણું તમારે બતાવવું હોય તો એના ચિહ્ન રૂપે ઝીણું શણ. રાતો એટલે લાલ જે રંગ છે એની વાત કરી છે. એનો અર્થ એવો થયો કે રક્ત અથવા તો બલિદાન, પ્રભુ ઈસુનું રક્ત અને પ્રભુ ઈસુનું બલિદાન બતાવે છે. અને છેલ્લે જાંબુડા રંગનું. જાંબુડા રંગનું એટલે આ જે મેં કલર કર્યો છે એને થોડા મળતાવડું આવે અને એનો અર્થ એવો થાય કે એ રાજાનો પોશાક છે. પ્રભુ ઈસુ એ રાજા હતા. એટલે તમે જુઓ કે યાજકને પણ જે કપડામાં કલર આપવામાં આવેલો એ કલર પ્રભુ ઈસુના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી બાબત જે પ્રભુએ હારૂનને કહી હતી કે આ પર્વ કઈ રીતે તમારે પાળવાનું, એમાં પહેલી વાર એને પરમ પવિત્ર જે સ્થાન હતું. હવે મારે એમાં ડિટેલ્સ કહેવાની જરૂર નથી, આપણે સાંભળતા આવ્યા છે કે જે યરુશાલેમનું મંદિર હતું એમાં જે કોર્ટ હતું, જે મોટું આંગણ ઓપન હતું, ત્યાં વેદી હતી, હાથ પગ ધોવા માટેનું મોટું વાસણ હતું, એ આખો મોટો મેદાન જે કહેવાય. પછીનું જે જગ્યા હતી એને પવિત્ર સ્થાન કહેવામાં આવે અને એના પછીની જે અંદરની જગ્યા હતી એને પરમ પવિત્ર સ્થાન કહેવામાં આવે. પરમ સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચે લગભગ 4 ઇંચ જેટલો મોટો પડદો, જાડો પડદો ત્યાં મૂકવામાં આવેલો. એટલે આખો પડદો હોય અને પેલી બાજુ તમે જઈ ના શકો, કેમ કે પેલી બાજુ એ પરમ પવિત્ર સ્થાન છે અને પરમ પવિત્ર સ્થાનમાં કરાર કોષને મૂકવામાં આવેલો. એ કરાર કોષમાં માનના હતું, એની હારૂનની લાકડી હતી, વગેરે વગેરે ત્યાં મૂકવામાં આવેલું. શિલાપાટીઓ હતી. કરાર કોષ એ ઈશ્વરની હાજરી, ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. અને એટલે બધાને ના પાડવામાં આવેલી કે એ જે પરમ પવિત્ર સ્થાન છે એમાં કોઈએ પોતાની મરજીથી વારે ઘડી આવવું નહીં, જેમ હારૂનના દીકરાએ કરીને માર્યા ગયા. એટલે અહીંયા જે હારૂનને કહેવામાં આવ્યું કે પહેલી વાર આ જે દિવસ છે 7મા મહિનાનો 10મો દિવસ છે, એમાં તારે પહેલી વાર પરમ પવિત્ર સ્થાનમાં તારે આવવાનું. અને એ જ્યારે આવે ત્યારે એ બલિદાનનું રક્ત લઈને જાય. એ નહીં લીધું છે, શુદ્ધ થઈ ગયો છે, કપડાં પહેરી લીધા છે, બહાર જે આંગણ છે ત્યાં હલવાન ને બલિદાન કરવામાં આવ્યું છે અને એનું રક્ત લે છે હારૂન. અને જે પરમ પવિત્ર સ્થાન છે એમાં પહેલી વાર જાય છે. એ પહેલી વાર જાય ત્યારે એને શું કરવાનું છે? પોતાના અને પોતાના કુટુંબ માટે એને પસ્તાવો કરવાનો છે, માફી માંગવાની છે. પ્રભુ, હું અને મારું કુટુંબ સૌથી પહેલા અમે માફી માંગીએ છીએ. એટલે પહેલી વાર જ્યારે પરમ પવિત્ર સ્થાનમાં એ દાખલ થાય ત્યારે એને પોતાના માટે, પોતાના કુટુંબ માટે પાપની માફી માંગવાની હતી. અને 7 વાર કરાર કોષ પર એને આ જે હલવાનનું રક્ત છાંટવાનું હતું. 7 વાર સંપૂર્ણતા, કે જેથી એના પાપ સંપૂર્ણ માફ થયા છે, એના અને એના કુટુંબના 7 વાર છાંટવાથી. આગળ જોઈએ કે એ પછી જ્યારે બહાર આવે, પહેલી વાર પરમ પવિત્ર સ્થાનમાં ગયો, પછી એ બહાર આવે. બહાર આવીને શું કરે કે બહાર આંગણામાં 2 બકરા એ લાવવામાં આવે.
હવે આ જે બંને બકરા છે એની માટે બે ચિઠ્ઠી બનાવવાની હોય. બે ચિઠ્ઠી એ લોકો બનાવે. એક ચિઠ્ઠીમાં યહોવા લખે અને બીજી જે ચિઠ્ઠી છે એમાં અઝાઝિયેલ લખે. એટલે બે ચિઠ્ઠી અને બે બકરા ત્યાં મૂકવામાં આવે. પછી જે હારૂન જે મુખ્ય યાજક છે એ શું કરે, બેમાંથી એક ચિઠ્ઠી લે અને જે પહેલું જે હલવાન છે જે બકરું છે એની પર એ ચિઠ્ઠી નાખે. પછી ચિઠ્ઠી ખોલવામાં આવે અને વાંચવામાં આવે કે કયું નામ છે આ બકરાનું, યહોવાનું છે કે અઝાઝેલનું છે. આ રીતે આ બંને જે બકરા છે એમના પર ચિઠ્ઠી નાખવામાં આવે. હવે એને મંદિરની અંદર ફરીથી જવાનું હતું, રાઈટ? ફરીથી એને જે મંડપ હતો, મુલાકાત મંડપ, અને વિશેષ કરીને જે પરમ પવિત્ર સ્થાન હતું એમાં એને જવાનું હતું. એમાં શું કઈ રીતે જવાનું હતું? જે યહોવાની ચિઠ્ઠીનો બકરો નીકળે એને એ લોકોએ ઈશ્વરને અર્પણ કરવાનું, બલિદાન ઈશ્વરને ચડાવવાનું, અને એનું જે રક્ત છે એ હારૂને લેવાનું અને પરમ પવિત્ર સ્થાનમાં એ દાખલ થાય. એટલે યહોવાના નામની ચિઠ્ઠીનો હલવાન જે છે એનું રક્ત લઈ અને ત્યાં જાય. અને આ વખતે જે રક્ત લઈને જાય છે એ પોતાના કુટુંબ માટે નહીં, કેમ કે એ તો પહેલા માફી મળી ગઈ છે. પણ હવે જે જાય છે એ કોના માટે? સમગ્ર ઈશ્રાયેલના પાપને માટે. ત્યાં જઈ અને દયાસન પર જે કરારતો છે, જેની પર કરૂબો છે, એની પર એ રક્ત છાંટે છે અને પોતાના લોકને માટે એ પ્રાર્થના કરે છે કે પ્રભુ, ઈશ્રાયેલ પ્રજાએ તારી વિરુદ્ધ પાપ કર્યું છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે. આખું વર્ષ દરમિયાન પ્રભુ એક જાતિ તરીકે, એક દેશ તરીકે તારી વિરુદ્ધ ગયા છે અને તારા લોકને તું માફ કર. એટલે યહોવાના નામની જે ચિઠ્ઠી વાળું જે હલવાન છે એનું જે રક્ત છે જે દયાસન પર છાંટવામાં આવે એ સમગ્ર ઈશ્રાયેલના પાપને માટે હતું. પ્રથમ જે હલવાન છે અને પ્રભુ ઈસુ છે એમાં પણ તમે સામ્યતા જુઓ કે જે યહોવાના નામની ચિઠ્ઠી નીકળે અને પ્રભુ ઈસુ, બહુ અજાયબ બાબત પ્રભુ ઈસુ વિશે ત્યાં લખવામાં આવી છે. હિબ્રુ 9મો અધ્યાય અને એની 11મી કલમથી આપણે વાંચીશું. અલગ અલગ બાબતો ત્યાં જોઈશું. 11મી કલમમાં પહેલી જ બાબત લખવામાં આવી છે, પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને. જૂના કરારમાં ઈશ્રાયેલના સમયમાં પ્રમુખ યાજક કોણ હતું? હારૂન, મૂસાનો ભાઈ. પણ હવે જ્યારે નવા કરારમાં એ પડછાયાને છોડીને હવે ખરા વાસ્તવિક સ્વરૂપમાં આવીએ ત્યારે બાઇબલ શું કહે છે કે પ્રમુખ યાજક કોણ છે? પ્રભુ ઈસુ. ખ્રિસ્ત હવે પછી થનાર સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થયા. એ પ્રમુખ યાજક બન્યા. બીજી બાબત ત્યાં લખેલી છે 11મા જેમાં, હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને. હારૂન જે પોતાના લોકોની પાપની માફી માટે પરમ પવિત્ર સ્થાનમાં જતો હતો, એ મંડપ કોણે બનાવેલો? માણસે. માણસોના હાથથી બનાવવામાં આવેલો. એ તો પડછાયો હતો, પણ એનું ખરું સ્વરૂપ જોવા જઈએ તો હિબ્રુના પુસ્તકમાં એ પ્રગટ કરવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ મુખ્ય યાજક થઈ અને જે મંદિરમાં ગયા, જે પરમ પવિત્ર સ્થાનમાં ગયા, એ પૃથ્વી પરનું નહોતું, એ માણસે બનાવેલો મંડપ નહોતો, પણ એ મંડપ તો અધિક મહાન હતો અને અધિક સંપૂર્ણ હતો. બીજા અર્થમાં શું કહેવા માંગે છે કે આ જે મંદિર છે, આ જે પરમ પવિત્ર સ્થાન છે, એ તો ખરેખર જે ઈશ્વરનું સ્થાન છે એની વાત કરે છે. કે પ્રભુ ઈસુ જે વધસ્તંભ પર એમણે મૃત્યુ સહન કર્યું અને મૃત્યુ પછી પોતાનું જ રક્ત લઈ અને એ ઈશ્વરની પાસે ગયા. 12મી કલમ, બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી. હારૂન તો કોના રક્તથી એ માફી માંગતો હતો?
એટલે બકરાના, એ પશુના, એ બલિદાન. પણ પ્રભુ ઈસુ એવું કર્યું નહીં. પ્રભુ ઈસુ માટે એવું કહેવામાં આવ્યું છે, એમણે પોતાનું રક્ત લીધું. જે વધસ્તંભ પર વહ્યું એ પોતાનું રક્ત લઈ અને જે માણસે નથી બનાવ્યા એવા મુલાકાત મંડપમાં ઈશ્વરની હાજરીમાં પ્રભુ ઈસુ ત્યાં ગયા અને આપણા રક્તને માટે એમણે ત્યાં છંટકાવ કર્યો, આપણા પાપની માફીને માટે. અને ઈશ્વરને કહ્યું કે ઈશ્વર, આ મારું રક્ત છે, આ મારું બલિદાન છે અને મારા લોકને તમે માફી આપો. જે રીતે હારૂન એના લોકની માફી માંગે, એ જ રીતે મુખ્ય યાજક જે પ્રભુ ઈસુ છે એ આપણા માટે પાપની માફી માંગે છે. 25મી કલમ. વળી જેમ આગળ પ્રમુખ યાજક બીજાનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષો વર્ષ પ્રવેશ કરતા હતા, દરેક વર્ષે એકવાર મુખ્ય યાજકે પરમ પવિત્ર સ્થાનમાં પાપની માફી માટે જવાનું હતું. આના વર્ષો વર્ષ એ લોકો કરતા હતા. પણ પ્રભુ ઈસુ વિશે શું લખવામાં આવ્યું છે? એમણે વારંવાર હવે જવાની જરૂર નહીં. ચાલો, આની માટે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. ખ્યાલ આવ્યો તમને કેમ? નહીં તો જો આ ના થયું હોત પ્રભુ ઈસુનું, તો આજે પણ વર્ષો વર્ષ એ મંદિરમાં એ જ બલિદાનો થતા હોત. પણ પ્રભુનો આભાર કે પ્રભુએ એક જ વાર, હવે વારંવાર એમણે જવાની જરૂર નથી, પ્રભુ ઈસુ એક જ વાર પોતાનું રક્ત લઈને ગયા અને આપણા પાપની માફી સદાને માટે એમણે માંગી લીધી. એટલે હવે ભવિષ્યમાં પાપ થાય, ભવિષ્યના લોકો જે જન્મશે એમના પાપ બધાની માફી પ્રભુ ઈસુએ એક જ વાર જઈ અને માંગી લીધી. એટલે હવે વારંવાર પ્રભુ ઈસુએ એ કરવાની જરૂર નથી. 10મો અધ્યાય એની 19મી કલમ સામેના જ પાન નંબર પર છે. મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો. પોતાના જ શરીરમાં થઈને. પરમ પવિત્ર સ્થાન જે હતું એ પડદો હતો, એ પડદામાં થઈને તમારે જવું પડે જો ઈશ્વરની હાજરીમાં તમે જવા માંગો છો. પણ પ્રભુ ઈસુએ શું કર્યું? પોતાના શરીરમાં જ એક માર્ગ ખોલી નાખ્યો, પોતાના બલિદાનમાં એક માર્ગ ખોલી નાખ્યો. એટલે કોઈને પણ હવે જો ઈશ્વરની હાજરીમાં જવું હોય માફીને માટે, પાપની માફી માંગવા માટે, તો હવે એમણે એ પડદો ચીરવાની જરૂર નથી, કેમ કે પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો છે પ્રભુ ઈસુના શરીરને કારણે, પ્રભુ ઈસુના બલિદાનને કારણે. અને એટલે એ બલિદાન દ્વારા, પ્રભુ ઈસુના શરીર દ્વારા કોઈ પણ વ્યક્તિ પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકે છે. ભલાઓ, આનો અર્થ શું થયો જાણો છો? આનો અર્થ એ થયો કે હવે મંદિરની જરૂર નથી, હવે બલિદાનોની જરૂર નથી, હવે વિધિઓની જરૂર નથી. પ્રભુ ઈસુએ બધું જ સમાપ્ત કરી દીધું. હવે કોઈ મધ્યસ્થની જરૂર નથી, કેમ કે એક જ મધ્યસ્થ આપણો છે, એ કાયમનો થઈ ગયો. વારંવાર દર વર્ષે નહીં, કાયમનો મધ્યસ્થ થઈ ગયો. હવે વારંવાર આપણે કોઈ મધ્યસ્થની પાસે જવાની જરૂર નથી. એટલે પ્રભુ ઈસુના સંબંધના કોઈ હોય એમની પાસે જવાની જરૂર નથી પાપની માફીને માટે. તમે સીધા જ ઈશ્વરની પાસે જઈ શકો છો પ્રભુ ઈસુની મારફતે. બીજું કોઈ માર્ગ નથી. આ એક જ માર્ગ, નવો માર્ગ પ્રભુએ ખોલ્યો. અને એટલે પ્રભુએ કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન એ હું છું. અને છેલ્લે 30મી કલમ. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. હવે આપણને હિંમત છે, પહેલા હિંમત નથી આપણામાં. કેમ? જો પરમ પવિત્ર સ્થાનમાં કોઈ જાય તો મરી જાય. હારૂનના 2 દીકરા મરી ગયા, કોઈ હિંમત ચલાવે નહીં. પણ પ્રભુ ઈસુએ જે કર્યું ને વાળાઓ, પોતાનું રક્ત આપી પરમ પવિત્ર સ્થાનમાં એકવાર ગયા અને ઈશ્વરના કોપને શાંત પાડી દીધો. આપણી પાપની ક્ષમા એમણે માંગી લીધી. એટલે હવે આપણને હિંમત છે. હિંમતથી ઈશ્વરના સાનિધ્યમાં પરમ પવિત્ર સ્થાનમાં આપણે જઈ શકીએ છીએ. કેટલો મોટો આશીર્વાદ. હવે આમાં તમારે મારે કોઈ કાર્ય કરવાનું રહે ઈશ્વરની પાસે જવાના માટે, ઈશ્વરને પ્રસન્ન કરવાના રહે કે ઈશ્વર આટલા પૈસા હું દાન આપું, ઈશ્વર આટલી કરણી કરું, ઈશ્વર આટલા ઉપવાસો કરું, ઈશ્વર ગરીબોને આટલું ખવડાવું. આ કશું જ આવતું નથી. આપણા કોઈ કામ આમાં આવતા નથી. જે કામ કર્યું એ તો ઈસુએ કર્યું.
મુખ્ય યાજકે આપણે કશું કરવાનું રહેતું નથી. આપણા ઉદ્ધાર માટે, પાપની માફી માટે જે કરવાનું છે એ ખાલી એટલું જ છે, પસ્તાવો. પસ્તાવો. અને એ હિંમતથી આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ. હિંમતથી કે પ્રભુ હું હાર્યો. અને વાલો જે ઈસુમાં થઈને પરમ પવિત્ર સ્થાનમાં જાય છે ને, એનું મૃત્યુ નહીં થાય, જે હારૂનના 2 દીકરાનું થયું. કેમ? કેમ કે ઈસુનું જે બલિદાન છે એ આપણને લાયક કરે છે, યોગ્ય બનાયા કે ઈશ્વરની હાજરીમાં આપણે જઈ શકીએ છીએ. છઠ્ઠી બાબત કે આ પર્વ કઈ રીતે પાળવું, હારૂન અને ઇસ્રાએલ પ્રજાએ શું કરવું. ત્યાં હવે મંડપની બહારની વાત આવી. પરમ પવિત્ર સ્થાનમાં ગયા, હારૂન ઇસ્રાએલના પાપની ક્ષમા લઈ લીધી, હવે બહાર આવ્યા. એટલે એક જે 2 બકરામાંથી એક બકરો જે હતો એ યહોવાના નામનો નીકળ્યો, એટલે એને તો અર્પણ કરી દેવામાં આવ્યો. હવે બાકીનો એક બકરો વધ્યો છે, એક બલિદાન વધ્યું છે, એક હલવાન વધ્યું છે. અને એ હલવાનમાં કોના નામની ચિઠ્ઠી નીકળી? અઝાઝેલ. હવે એ અઝાઝેલનો બકરો છે. ઘણા બધાને આ અઝાઝેલ નામની અટકળ છે કે આ અઝાઝેલ છે કોણ? એ યાજક છે, કોઈ વ્યક્તિ છે, કોઈ પ્રજા છે, કોઈ સ્વર્ગદૂત છે? આ અઝાઝેલ છે કોણ? બહુ સરળ છે, ખબર નહીં. જે ભાષાંતરકારો છે એમણે આ જે શબ્દ છે એનું ભાષાંતર કેમ બહુ સરળતાથી કર્યું નહીં. કેમ કે આ હિબ્રુ શબ્દ છે, એમાં કોઈ બહુ મોટા ગણિત કરવાની જરૂર નથી. આ એક હિબ્રુ શબ્દ છે જેને ભાષાંતર કરવાની જરૂર હતી ને સીધું લખી જાય તો આ જે અઝાઝેલના લગતા જે પ્રશ્નો છે એ બધા મટી જાય. અઝાઝેલ એઝ જે હિબ્રુ ભાષામાં છે, એઝ એને બકરો કહેવાય, એઝ. અને ઝાયર એટલે સંપૂર્ણ રીતે દૂર કરે, દૂર કાઢી મૂકેલ કહેવાય ને, જેને દૂર કાઢી મૂકવું, ફેંકી દેવું, એને ઝાયર કહેવાય. એટલે અઝાઝેલ આ બંને શબ્દને તમે ભેગા કરો તો એવું કહેવાય દૂર હાંકી કાઢેલો બકરો, દૂર કાઢી મૂકેલો બકરો. સિમ્પલ, અઝાઝેલ. એ હિબ્રુ ભાષા છે. ગુજરાતીમાં જો તમારે એને કહેવું હોય તો દૂર હાંકવામાં કાઢેલો બકરો, એને દૂર એ લોકોએ મોકલી દીધો, સંપૂર્ણ રીતે દૂર. જે ઇસ્રાએલ પ્રજાનો જે પડાવ હતો, છાવણી હતી, એનાથી એને દૂર કાઢી મૂકવો, એને અઝાઝેલ કહેવાય, દૂર કરાયેલો બકરો. એટલે આ કોઈ વ્યક્તિ નથી કે કોઈ નથી, પણ દૂર કરાયેલો બકરો છે. એટલે બીજી જે ચિઠ્ઠી નીકળી, એ ચિઠ્ઠી કઈ નીકળી કે આ બકરાને તમારે છાવણીમાંથી દૂર કરવા, એને સંપૂર્ણ રીતે કાઢી મૂકવાનો. પહેલાને ઈશ્વરને અર્પણ કરવાનો, પણ બીજાને તમારે સંપૂર્ણ રીતે દૂર કરવાનો. હવે આ શું બતાવે છે બનાવો? મંડપની બહાર છે ત્યારે, મંડપની અંદર હવે એને લાવવાનું નથી. આ બીજા જે બકરો છે એને, જે બીજું બલિદાન છે એને મંડપની અંદર નહીં, હવે મંડપની બહાર. એને ઈશ્વરે શું કરવાનું કહ્યું કે આ જે અઝાઝેલ એટલે દૂર કરી દેવાનો જે બકરો છે, જે બલિદાન છે, એને તમારે શું કરવાનું? અરણ્યમાં એને તમારે છોડી દેવા, અરણ્યમાં છોડી દેવા. પણ અરણ્યમાં છોડતા પહેલા મુખ્ય યાજકે એક બાબત કરવાની હતી, અને તો એ હતી કે આ બકરાને લાવે અને જે મુખ્ય યાજક છે એ પોતાના બંને હાથ આ જે બકરો છે એના માથા પર મૂકે. અને હાથ જ્યારે મૂકે ત્યારે એ એવું બોલે, અમે પાપ કર્યું છે. એ પોતાના પાપ અને ઇસ્રાએલના પાપ કબૂલ કરે અને પછી એ એવું ઉચ્ચારે કે અમારા બધાના પાપ આ હલવાન પર અમે મૂકીએ છીએ. એટલે યાજકના હાથ જેવા બકરા પર પડે, આખી ઇસ્રાએલ પ્રજાના પાપ એ હલવાનની ઉપર આવી જાય, એની પર આવી જાય. ગીત શાસ્ત્ર 103 12મી કલમ અને હિબ્રુ 8:12 માં શું કહેવામાં આવ્યું છે? જેમ આકાશ પૃથ્વીથી દૂર છે, એને આપણા ઉલ્લંઘન દૂર કર્યા છે. જેમ પૂર્વ પશ્ચિમથી જેટલું દૂર છે, એને આપણા ઉલ્લંઘન એટલા દૂર કર્યા છે. હું ફરીથી તમારા ઉલ્લંઘનોનું સ્મરણ નહીં કરું, પ્રભુ એવું કહે છે. કેમ? કેમ કે યાજકે
હારૂને બધા જ પાપ આ હલવાન પર મૂકી દીધા અને હવે એ હલવાનનું શું કરવાનું હતું? હવે બકરાને એમણે શું કરવાનું હતું? એક વ્યક્તિને પસંદ કરવામાં આવે અને એ વ્યક્તિએ બકરાને લઈ અને અરણ્યમાં છોડી આવે, છાવણીની બહાર કાયમ માટે એને ત્યાં છૂટો કરી દેવામાં આવે, એને છોડી દેવામાં આવે. એટલે દૂર કરાયેલો બકરો, અઝાઝીએલ, કાઢી મૂકેલો બકરો, સંપૂર્ણ રીતે કાઢી મૂકેલો, જેની પર પાપ નાખી દેવામાં આવે છે, એને હવે દૂર કરવામાં આવ્યો. અને આ એક ચિહ્ન રૂપ હતું. અઝાઝેલનો જે બકરો હતો એ એક ચિહ્ન રૂપ હતું કે ઈશ્વરે સંપૂર્ણ રીતે અમારા પાપ દૂર કરી દીધા છે. પાપનો જે લાલ રંગ હતો એ સફેદમાં બદલાણ થતું હતું. જો તમે જુઓ તો એના માથા પર તમે જુઓ, એટલે જે દૂર કરવાનો જે બકરો હતો ને, જે અઝાઝેલનો બકરો, એને એ લોકો આ રીતે રીડિંગ જે બાંધતા હતા એ લોહી વાળી હતી, રક્તવાળી, રાતા કલરની. અને એ જ્યારે એને બાંધે અને પછી એને છોડી દે, અને તમે ઇતિહાસકારોને વાંચો તો પ્રભુ બહુ મોટો ચમત્કાર આ બકરા ઉપર કરતા હતા. જેમ જેમ આ બકરો દૂર જાય છાવણીથી અને ઈશ્વર એના લોકના પાપ જ્યારે માફ કરે ત્યારે આ જે લાલ રંગ છે એ ધીરે ધીરે બદલાઈ અને સફેદ થઈ જાય. ઈશ્વર આ ચમત્કારિક રીતે એની પ્રજાને કહેતા હતા, મેં તમારા પાપ માફ કર્યા છે. લાલ કલર એ સફેદ થઈ જાય. અને યશાયા 1:18 પ્રભુ એ જ કહ્યું કે આવો વિવાદ કરીએ, તમારા પાપ શું લાલ છે, રાતા છે, હું એને સફેદ કરી દઈશ, માફ કરીશ, દૂર કરીશ. તમારી પર એ નહીં રહે, કેમ કે એ પાપ બલિદાન પર મૂકી દેવામાં આવ્યા છે. અને હવે તમે એ પાપથી, એની જે શિક્ષા છે એનાથી તમે દૂર છો. લોકોના પાપને લીધે ઈસુનું જે દુઃખ છે એ અરણ્યના દુઃખ સમાન છે. પ્રભુ ઈસુએ શું કહ્યું વાલાઓ? હે મારા પિતા, તમે મને કેમ મૂકી દીધો છે? આ જે દૂર કરવાના બકરાને અરણ્યમાં છોડી દે વાલાઓ, એ દુઃખમાં છે, તકલીફમાં છે, પીડામાં છે. ત્યાં એને ખોરાક નથી, ત્યાં એને પાણી નથી, જંગલી જાનવરો વચ્ચે એને ત્યાં છોડી દેવામાં આવ્યો છે, એનો કોઈ માલિક નથી. હવે આ એ દર્શાવે છે પ્રભુ ઈસુનું દુઃખ. એ ત્યજાયેલો, ધિક્કારાયેલો, માર પામેલો, એને ત્યજી દેવામાં આવ્યો. લોકોએ તો કર્યું, પણ ઈશ્વર પિતાએ પણ એ જ કર્યું, કેમ કે આપણા પાપ એની પર મૂકી દેવામાં આવ્યા અને એને ઈશ્વરની હાજરીથી દૂર કરી દેવામાં આવ્યા. મૂસા સિનાઈ પર્વત પર જ્યારે ગયા ત્યારે 2 વાર સિનાઈ પર્વત પર મૂસાએ જવું પડેલું. પહેલી વાર જ્યારે સિનાઈ પર્વત પર મૂસા ગયા અને ઈશ્વર જોડે જ્યારે વાતચીત કરી ત્યારે ઈશ્વરે 10 આજ્ઞાઓ એ મૂસાને આપી. હવે એ 10 આજ્ઞાઓ લઈને મૂસા નીચે આવે છે, પહાડની નીચે, અને આવીને જોવે છે તો શું ચાલે છે? ત્યાં આનંદ ચાલી રહ્યો છે, નાચગાન ચાલી રહ્યું છે. અને મૂસાએ જોયું કે હારૂન અને આખું ઇસ્રાએલ જે પ્રજા છે એ જીવતા દેવ યહોવાને છોડી અને બીજાની ભક્તિ કરવા લાગ્યા છે, વસ્તુની ભક્તિ કરવા લાગ્યા છે. અને મૂસા ઈશ્વરના આત્માથી એટલો ગુસ્સે થઈ ગયો, ક્રોધે ભરાયો કે એણે આ જે ઈશ્વરે શિલાપાટી આપેલી ને, 10 આજ્ઞાઓ જે આપેલી એને ફેંકી, પથ્થર પર એને અથડાઈ. અને શિલાપાટીનું શું થયું? તૂટી ગઈ. ઈશ્વરનો જે કરાર લઈને મૂસા આવેલો ને, એના લોકોને વંચાવવા માટે કે ઈશ્વર આપણી જોડે સમાધાન કર્યું છે, ઈશ્વર આપણી જોડે સંબંધ બાંધ્યો છે, ઈશ્વરે કરાર કર્યો છે, એ જ્યારે મૂસા લોકોને વંચાવવા, સંભળાવવા આવતો હતો, એ કરાર તોડી નાખવામાં આવ્યો, શિલાપાટી તૂટી ગઈ. અને એ થયું ને કે પહેલા આગમને ઇસ્રાએલ પ્રજાએ મસીહા જોડે કરાર તોડ્યો, મસીહાને સ્વીકાર્યા નહીં લોકોએ. ઈસુ એ મસીહ છે એવો ઇસ્રાએલ પ્રજાએ સ્વીકાર કર્યો. અને આ શિલાપાટી તૂટી ગઈ એટલે મૂસાએ બીજી વાર હવે સિનાઈ પહાડ પર જવું પડ્યું ઈશ્વરની હજુરમાં. અને બીજો સમય એને ઈશ્વરની હજુરમાં લાંબો ગાળો વિતાવ્યો. અને હવે એ 2 શિલાપાટી લઈને ફરીથી નીચે ઉતરે છે. અને જ્યારે નીચે ઉતરે છે ત્યારે આ શિલાપાટી તોડવામાં આવતી નથી.
ઇસ્રાયેલના લોકો ઈશ્વરનો આ જે કરાર છે એને માને છે અને એને પાળે છે, અને એમણે કહ્યું અમે તારો કરાર પાળીશું. બીજું જે આગમન છે, પહેલા આગમનમાં ઈસુનો નકાર થયો, શિલાપાટી તોડવામાં આવી, કરાર તોડવામાં આવ્યો. પણ જ્યારે બીજી વાર જ્યારે મૂસા ઈશ્વરની સાથે મળે છે ત્યારે કરારને સ્વીકારવામાં આવ્યો. ઈસુ જ્યારે બીજા આગમનમાં આવશે, પહેલા આગમનમાં તો એમને નકાર્યા, પણ જ્યારે બીજી વાર એ આવવાના છે ત્યારે આખી ઇસ્રાયેલ પ્રજા ઈસુનો સ્વીકાર કરવાના છે. અને અત્યારે આ જે પર્વ ચાલી રહ્યું છે એ કયા સમયમાં પર્વ ચાલી રહ્યું છે? પાનખર ઋતુ. જે ઈશ્વર હવે બધું સમેટી રહ્યા છે, પણ એ સમયે ઇસ્રાયેલ પ્રજા કરારને યાદ કરશે અને પ્રભુ ઈસુનો એ મસીહ તરીકે સ્વીકાર કરવાના છે. એટલે કેટલું અજાયબ ચિત્ર જે પડછાયો છે એ પ્રભુ ઈસુમાં અહીંયા સંપૂર્ણ થતું જોવા મળે છે. આ રીતે ઇસ્રાયેલ પ્રજાએ પર્વ પાળવાનું હતું, અમારા પાપ માફ કરો, પસ્તાવાનો આ દિવસ હતો. એ દિવસ એ લોકોએ આત્મિક કષ્ટ કરવાનું હતું. આત્મિક કષ્ટ, આત્માનું કષ્ટ. પ્રભુ અમે પાપ કર્યું છે, અને આ પર્વ આ રીતે એ લોકોએ ઉજવવાનું હતું. આ પર્વ આપણને ક્યાં લઈ જાય છે? યાદ કરો, ગઈકાલે આપણે જોયું જે રણશિંગડાનું પર્વ હતું એ શું બતાવે છે? મંડળીનો યુગ પૂર્ણ થયો. જે 2000 વર્ષ અત્યારે થઈ ગયા અને પ્રભુ ઈસુ આવશે ત્યાં સુધી મંડળીનો યુગ છે, મંડળીનો સમય છે. પણ પ્રભુ જ્યારે આવશે વાદળમાં અને એની મંડળીને, એના વિશ્વાસ કરનાર લોકોને જ્યારે લઈ લેશે, એ મંડળીનો યુગ ત્યાં સમાપ્ત થશે. પ્રભુ ઈસુ એના લોકોને ઉંચકી લેશે. પહેલા થેસલોનિકી 4 અધ્યાય કાલે આપણે જોયું હતું, મંડળીનો યુગ સમાપ્ત થયો. તો મંડળીનો યુગ સમાપ્ત થાય છે તો હવે કયો યુગ શરૂ થાય? હવે શું ચાલુ થશે? અને એ બાબત છે ને આપણને હવે પ્રાયશ્ચિતના પર્વમાં લઈને આવે છે. રણશિંગડું એ મંડળીનો યુગ પૂરો થયો. હવે પ્રાયશ્ચિતનું જે પર્વ છે એ આપણને હવે બીજા યુગમાં લઈને આવે છે. અને જે બીજો યુગ છે, ભલા હોય કયો યુગ છે? ખ્રિસ્ત વિરોધીનો યુગ. મંડળીનો યુગ જ્યાં અંત આવે છે, હવે ખ્રિસ્ત વિરોધીનો યુગ ચાલુ થશે. મંડળી તો ઉંચકાઈ ગઈ છે. ઈશ્વરને પ્રેમ કરનાર લોકો, વિશ્વાસી લોકો હવે પૃથ્વી પર નથી. પ્રભુ ઈશ્વરની સાથે એ લોકો ચાલ્યા ગયા છે, અને ત્યાં ખ્રિસ્ત વિરોધી આવશે. પ્રકટીકરણ એનો 13મો અધ્યાય આપણે જે વાંચ્યો, પ્લીઝ ખોલજો. એ આખો જે 13મો અધ્યાય છે એની પહેલી જ કલમ જુઓ. પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. શ્વાપદ લખ્યું છે. એક પ્રાણી, મહાકાય પ્રાણી, વિશાળ પ્રાણી, એને મેં સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શિંગડા તથા 7 માથા હતા. તેના શિંગડા પર 10 મુગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. જે શ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તેના પગ રીંછના પગ જેવા હતા. તેનું મોં સિંહના મોં જેવું હતું. પછીનું વાક્ય છે એની પર ધ્યાન આપો. અજગરે, હવે અજગર એન્ટ્રી, અજગર નહીં લાવવામાં આવે છે. અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. અજગરે આ જે મોટું વિશાળકાય પ્રાણી આવ્યું, શ્વાપદ જે આવ્યું, એને પોતાના અધિકાર આપ્યા. આ જે અજગર છે એ કોણ છે? પ્રકટીકરણ કહે છે કે એ જૂનો સર્પ છે, એડન વાળીવાળો સર્પ છે, શેતાન. જે અજગર છે એ શેતાન છે, અને જે શ્વાપદ છે એ ખ્રિસ્ત વિરોધી છે. એટલે શેતાને ખ્રિસ્ત વિરોધીને પરાક્રમ આપ્યા, કારણ કે શેતાન પાસે ઈશ્વરે આપેલા પરાક્રમ છે. શેતાનની પાસે ઈશ્વરે એવી યોગ્યતા આપી છે, કેટલાય ચમત્કારિક બાબતો એને આપી છે ઈશ્વરે, કે જેને બનાવ્યો ત્યારે એને એવો બનાવ્યો. પણ એ પરાક્રમનો હવે દુરુપયોગ કરી રહ્યો છે. અને એનું જે પરાક્રમ હતું, ત્યાં જે ખ્રિસ્ત વિરોધી પૃથ્વી પર આવશે ને, એને આપશે.
આ જે અજગર અને શ્વાપદ છે એની હવે આરાધના શરૂ થશે. ત્યારે રણસિંગનું ફૂંકાઈ જશે, એ પર્વ પૂરું થઈ જશે, મંડળી ઉચકાઈ જશે. પછીનો હવે સમય ચાલુ થયો અને ત્યારે લોકો જે છે એ કોની આરાધના કરશે? જે અજગર છે શૈતાન છે અને જે શ્વાપદ છે ખ્રિસ્ત વિરોધી એની આરાધના ચાલુ કરશે. ચોથી કલમ. અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો તેથી તેઓએ તેની આરાધના કરી. વળી તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે શ્વાપદના જેવું બીજું કોણ છે અને તેની સામે કોણ લડી શકે એવું છે. 8મી કલમ. જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નખાયેલા હલવાના જીવન પુસ્તકમાં લખેલા નથી એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. એનો શું થયો? મંડળી ઉચકાઈ જશે ને, પણ પછી પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર લોકો આ પૃથ્વી પર હશે. એ લોકો વિશ્વાસ કરશે. એમને જ્યારે ખબર પડશે ને કે હા અમે તો આ વાંચેલું, આ સમજેલું, આ સાંભળેલું, મંડળીમાં કહેતા હતા, સંદેશામાં કહેતા હતા કે આવી રીતે ઉચકાઈ જશે ને લોકો નથી, અને ત્યારે એમને ભાન થશે કે ના, ઈસુ આવીને લઈ ગયા. અને ત્યારે એ લોકો જે બચી ગયેલા છે એમના ઘણા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશે. અત્યારે વિશ્વાસ નહીં કરે, પણ ત્યારે એમને વિશ્વાસ આવશે કે ના, જે અમે વાતો સાંભળેલી એ સાચી છે. એ લોકો આ શ્વાપદ અને અજગરની આરાધના નહીં કરે. જેના નામ જીવનના પુસ્તકમાં છે એ લોકોની આરાધના નહીં કરે. બાકી આખી પૃથ્વી, બાઇબલ એવું કહે છે, જગતના સૌના લોકો આ શ્વાપદની આરાધના કરશે. એનો અર્થ શું થયો બાળકો? એક ધર્મ થઈ જશે. આખી પૃથ્વી પર એક જ ધર્મ થશે અને શ્વાપદનો ધર્મ. આ જે ખ્રિસ્ત વિરોધી આવશે એ શું કરશે? શાંતિનું વાતાવરણ પહેલા ફેલાવશે. એને 7 વર્ષોનો સમયગાળો આપ્યો છે. દાનિયેલમાં અને પ્રકટીકરણમાં એના વિશે લખવામાં આવ્યું છે. એમાંના 7માં પહેલા જે 3.5 વર્ષ છે એ 3.5 વર્ષમાં એ શાંતિ ફેલાવવાનું છે. અને એ શું કરશે? જે ઇન્ટરનેશનલ અત્યારે વિશ્વમાં જે બધી પ્રશ્નો જે ચાલી રહ્યા છે ને સરહદોને લગતા, કે અમારી સરહદ છે, આ પેલા દેશની સરહદ છે, આવા જે પ્રશ્નો છે ઇન્ટરનેશનલ અને નેશનલ, આ બધા જે પ્રશ્નો છે ખ્રિસ્ત વિરોધી એને સોલ્વ કરી નાખશે. એટલે લોકોનો વિશ્વાસ એની પર બેસશે. વિશ્વમાં જે જાતિઓના અને ધર્મના જે યુદ્ધ ચાલી રહ્યા છે બધા શાંત કરી દેશે. લોકો કહેશે આવનાર મસીહા યાદ છે, એણે શાંતિ ફેલાઈ. 3.5 વર્ષ પહેલા આ કરવાનું છે. એટલે લોકોનો વિશ્વાસ જીતી લેશે. લોકો એની આરાધના કરવાની ચાલુ કરી દેશે. અને એ સમયે યરૂશાલેમના મંદિરમાં પણ આરાધના કરવા માટે એ લોકોને ઉત્સાહિત કરશે, કે જે અત્યારે નથી થયું, પણ ત્યારે ઇઝરાયલમાં યરૂશાલેમમાં જે મંદિરનો પ્રશ્ન છે એ ઉકેલી નાખશે અને યહોવાના બલિદાનો ફરી ત્યાં ચાલુ થઈ જશે. અને તમારી જાણ ખાતર કહું કે યરૂશાલેમના મંદિરમાં બલિદાન કરવા માટે જે પાત્રો અને જે વસ્તુઓની જરૂર હોય ને એ વસ્તુઓ મોટા ભાગે હવે ભેગી થઈ ગઈ છે. તૈયારી થઈ ચૂકી છે. આરાધના એ યરૂશાલેમના મંદિરમાં ટૂંક સમયમાં ચાલુ થશે. એનો અર્થ એ કે ખ્રિસ્ત વિરોધી આવવાની નિશાનીઓ તમે જોઈ શકીએ છે. એના આવવાનો સમય થઈ ગયો છે. તો એના પહેલા રણસિંગનું ફૂંકવાનો સમય થઈ ગયો છે. ઈસુને આવવાનો સમય થઈ ગયો છે. અને ખ્રિસ્ત વિરોધી જ્યારે આવશે ત્યારે શાંતિનું વાતાવરણ પહેલા 3.5 વર્ષ. પણ પછી એ શું કરશે? બાકીના 3.5 વર્ષ બધા ધર્મને હટાવી દેશે, બધા ધાર્મિક આગેવાનોને હટાવી દેશે, બધા રાજકીય આગેવાનોને હટાવી દેશે અને એ પોતે રાજા થઈ જશે. એક જ હુકુમત, એ વન ગવર્નમેન્ટ, એક જ ગવર્નમેન્ટ થઈ જશે. અને ત્યારે શું થશે? કેશલેસ સોસાયટી થઈ જશે. જે આપણા પૈસાના જે ટ્રાન્ઝેક્શન આપણી પાસે જે કરન્સી છે ને એ બધી બંધ કરાઈ દેશે. એટલે નોટ જોવા નહીં મળે, જે શાંત તર્પણની વાત કરે છે એ જોવા નહીં મળે. બધા ટ્રાન્ઝેક્શન નેટ પર થશે, પૈસા જોવા નહીં મળે, પણ નેટ ટુ નેટ કેશલેસ સોસાયટી, જેને કે કેશ વગરના ટ્રાન્ઝેક્શન એ ત્યાં ચાલુ કરાવશે પોતાના માર્કા સાથે.
હવે આ શું કરશે? એ સમયે વિશ્વાસીઓની સતાવણી થવાની છે. 7મી કલમ તમે જુઓ, વિશ્વાસીઓની સતાવણી. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે. એ સંતોની સામે લડશે. સંતો એટલે વિશ્વાસ કરનાર, એમની સામે એ લડશે અને તેઓને જીતે, એ જીતશે. જે વિશ્વાસ કરનાર છે એમને મારશે, એમને સતાવશે, એમને મારી નાખવામાં આવશે અને એ જે સ્વાપદ છે ખ્રિસ્ત વિરોધી, એ જીતવાનો છે. દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. સર્વ પર એને અધિકાર આપવામાં આવ્યો અને એટલે મન ફાવે એ રીતે એ કરશે અને ઈશ્વરના લોકોની એ સતાવણી કરશે. ચમત્કાર, આરાધના અને છાપ. ખબર નહીં તમને આ દેખાય છે કે નહીં? ચિહ્ન 666 અને પછી જે તારો છે એને 5 પાંખિયા છે. આ જે 5 તારાવાળું જે નિશાન છે ને એ શૈતાનનું ચિહ્ન છે, ખ્રિસ્ત વિરોધીનું ચિહ્ન છે. 666. હવે એ શું કરશે? 14મી કલમ જુઓ, 13મો અધ્યાય 14મી કલમ. સ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે. પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે સ્વાપદ તલવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે અને સ્વાપદની મૂર્તિ બોલે અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નખાવે અને લોકો એની આરાધના કરશે. જે લોકો એની આરાધના નહીં કરે એમને મારી નાખવામાં આવશે. એટલે અંતના સમયમાં ચમત્કારો થશે. જે નિર્જીવ વસ્તુઓ છે એ બોલવાનું ચાલુ કરશે અને એટલે ભલા લોકો ગમાઈ જશે, ખોટા રસ્તે ચાલ્યા જશે. એ ઈશ્વરનું સમજી અને એની પાછળ જશે અને એની આરાધના એ લોકો કરશે. આગળ લખ્યું છે, એને છાપ આપવામાં આવી છે. જુઓ 16મી કલમ. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લહેરાવે. શું લખ્યું છે? કયા હાથ પર? જમણા હાથ પર અથવા તો કપાળ પર એની છાપ લગાવવામાં આવશે. તમે આજકાલના પુસ્તકોમાં જોજો, જે પુસ્તકની પાછળ તમે જોજો બારકોડ આપેલો હોય છે. એ બારકોડ બહુ યુનિક હોય, બીજી કોઈ જગ્યાએ તમને એક કોડ જોવા ના મળે. એ બહુ યુનિક હોય અને એમાં આંકડાની ગણતરી હોય છે. એ જે ઊભા લીટા તમે જુઓ ને કોઈ પણ પુસ્તક કે એની પાછળ તમે અથવા તો વસ્તુ તમે અત્યારે ખરીદો તો એની પાછળ કાળા સફેદ નાનું બારી હોય, ખોખું ખાનું હોય અને એમાં કાળા લીટા હશે, એને બારકોડ કહેવાય. એ ગણતરી છે એમાં. અને આ જે સ્વાપદ છે એની ગણતરી 666 થશે. પણ આ શું કરશે કે આ જે એની છાપ છે એ જમણા હાથ ઉપર અથવા કપાળ પર લગાવશે. એટલે એનો અર્થ એ થયો કેસ તો હશે નહીં ત્યારે. એટલે તમારે કોઈને કંઈ ખરીદવું હોય, આગળ લખ્યું છે, વાંચો 17મી કલમ. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાય લેવાય નહીં એવી તે ફરજ પાડશે. એ છાપ એની કોઈ પણ લે ને, એ હાથ પર હોય કે કપાળ પર, તો એ બજારમાં જઈને ખરીદી શકશે અને વેચી શકશે. એ છાપ જેની પાસે ના હોય, તમે દુકાને જશો, કોઈ તમને આપશે નહીં. તમારે કશું વેચવું છે, તમે વેચી નહીં શકો, કેમ કે સામે જે તમને આપશે એ પેલા પૂછશે તમારો માર્કો છે. જે છાપ છે એ તમારી પાસે છે અને જે તમે બધા મોલમાં એમાં જાઓ તો સ્કેન જે કરે છે, પૈસા સ્કેનથી થાય છે, એ રીતે સ્કેન કરશે અને તમારા પૈસા ઓટોમેટિક કપાઈ જાય. તમારે કંઈ ખરીદવું હોય એટલે કાર્ડ જે છે, કાર્ડ પણ નીકળી જશે, હાથ પર કે કપાળ પર આવશે અને ત્યાં એ લોકો સ્કેન કરશે, પૈસાના ટ્રાન્ઝેક્શન એ રીતે થશે. ઈશ્વરના લોકોની આ સમય સતાવણી થશે. કેમ?
કે એ લોકોએ માપ લીધું ને, આ છાપ લીધી નહીં સ્વાપદની, ખ્રિસ્ત વિરોધીની, તો હવે એ લોકોનો ખોરાકનું શું થશે? બજારમાં ખરીદવા માટે, કશું વેચવા માટે જવું હોય તો કોણ એમને આપશે? કોઈ લે વેચ નહીં કરે એમની જોડે. આ રીતે એ લોકોને મારી નખાવશે. અને એ સમયે ઘરનાને પકડાવશે. દીકરા મા બાપને પકડાવશે, ભાઈ બહેનને પકડાવશે. એ લોકો જઈને બાતમી આપી દેશે કે આણે મારકું લીધું નથી. આ સમયે ખ્રિસ્ત વિરોધીનો જે લોકો બચી જવાના છે એમના માટે બહુ ભયંકર છે. બાઇબલ એવું કહે છે, એવો સમય હજુ સુધી પૃથ્વી પર આવ્યો નથી અને આવવાનો નથી. આજે સતામણી ખ્રિસ્ત વિરોધી લાવવાનું છે ને, એવો સમય પૃથ્વી પર કદી આવ્યો નથી. જીવન નિર્વાહ કેમનો ચાલશે? તમે વિચાર કરો, ખોરાક વગર, લે વેચ વગર કેમનું થશે? પણ વાલાઓ, આપણા ઈશ્વર બહુ મહાન છે. તમે અભ્યાસ કરો તો ખબર પડે, ઈશ્વરે એના લોકને માટે બધી તૈયારીઓ કરી છે. હાલેલુયા. જે પ્રભુએ શીખવેલી પ્રાર્થના છે વાલાઓ, એ અંતર સમયની છે. આજની રોટલી તું આજ અમને આપ. રોજ રોટલી માંગવી પડશે, કેમ કે કોઈ તમને આપશે નહીં. ત્યારે રોજ પ્રાર્થના કરો, પ્રભુ પતી ગયું, આજનો ખોરાક પૂરો, આજની રોટલી આજ અમને આપ. એની પર આધાર રાખવો પડશે. અને પ્રભુએ બધી તૈયારી કરી છે એના લોકને માટે. એટલે ખ્રિસ્ત વિરોધી જ્યારે આવશે ત્યારે એના ચમત્કાર કરશે, લોકો એની આરાધના કરશે અને એને છાપ જે એની છે એ લોકોની પર મૂકવામાં આવશે. ખ્રિસ્ત વિરોધીનો જે સમય છે બાળકો, એ પૂરો થશે. એ કાયમનો નહીં હોય. 7 વર્ષ એના પૂરા થશે. અને બાઇબલ પ્રકટીકરણ 14મો અધ્યાય એની પહેલી જ કલમ તમે જુઓ. શું કહે છે? પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઉભેલું છે. હાલેલુયા. જે સિયોન પર્વત છે એની પર કોણ ઊભું છે? હલવાન. આ સમય કયો છે? ખ્રિસ્ત વિરોધીનો સમય છે કે એના લોકને હેરાન કરવામાં આવી રહ્યા છે. પણ એ સમયે હલવાન, જે ઈશ્વરનો હલવાન, જે જગતના પાપ હરણ કરે છે, એ સિયોન પર્વત પર આવીને ઊભું રહેલું યોહાને જોયું. પ્રભુ ઈસુને જોયા. પ્રભુ ઈસુ આ સમયે પહાડ પર આવીને ઊભા છે. કેટલો અજાયબ પડછાયો વાલાઓ, તમે જુઓ. મૂસાને પહેલી વાર જે શિલાપાટી તૂટી ગઈ ને, અને પછી બીજી વાર ઈશ્વરે જ્યારે એને બોલાવ્યો અને એને જે નવી શિલાપાટી આપી, નવી આજ્ઞાઓ જે આપી, નવો કરાર જે મૂસાને આપ્યો ને, એ મૂસાને લઈ, એ કરારને લઈ, એ બંને શિલાપાટીને લઈને મૂસા જ્યારે નીચે ઉતરી આવ્યો ને એના લોકની પાસે, ઈશ્વરે એની સાથે જે કરાર કર્યો, એના લોકની સાથે જે કરાર કર્યો, નવી શિલાપાટી આપી, નવો કરાર કર્યો, એ દિવસ કયો હતો બાળકો? તીસરી. જે મહિનો હતો યહૂદી, 7મો મહિનો, એનો 10મો દિવસ. કેટલો જાય? પ્રાયશ્ચિતનો દિવસ, પસ્તાવાનો દિવસ, નવો કરાર સ્વીકારવાનો દિવસ. કેટલું અજાયબ પૂર્ણતા આપણે જોઈએ છે. નવી શિલાપાટી, નવો કરાર. એ જ દિવસ કે જે દિવસે ઇસ્રાએલ પ્રજાએ પશ્ચાતાપ કરવાનો હતો, પ્રાયશ્ચિતનું પર્વ પાળવાનું હતું, ઈશ્વરના કોપને શાંત કરવાનો હતો. આ કરાર એ લોકોએ સ્વીકાર્યો. આ સમયે ઇસ્રાએલનો આખા વર્ષ દરમિયાન જે પાપ થયું છે ને, અને એના લીધે ઈશ્વરના જે સંબંધમાં તકલીફ પડી છે, એક દેશ તરીકે, એક જાતિ તરીકે, પણ આ દિવસે એ સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવતો હતો. એ બંને બલિદાનો દ્વારા, યહોવાનો જે હલવાન હતું અને દૂર કાઢી મૂકવાનું જે હલવાન હતું, એ બંને હલવાનને લીધે ઇસ્રાએલ પ્રજાનો સંબંધ ઈશ્વર સાથે સ્થાપિત કરવામાં આવતો હતો પશ્ચાતાપના દિવસે. કેમ કે એ લોકો
આત્મકષ્ટ કરતા હતા, પ્રભુ અમે પાપ કર્યું છે, તારી વિરુદ્ધ અમે ગયા છે, સંબંધ સ્થાપિત કર. અને સંબંધ ઈશ્વર સ્થાપિત કરતા. કયા દિવસે સ્થાપિત કરતા હતા? 7મા મહિનાના ત્રીસરી જે મહિનો છે એના 10મા દિવસે. આ પર્વ પ્રભુ ઈસુમાં પૂર્ણ થવાનું બાકી છે, હજુ પૂર્ણ નહીં થયું. ક્યારે પૂર્ણ થશે? શું એ જ દિવસે જે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે આપણા મહિનામાં પ્રાયશ્ચિતનો દિવસ ઇસ્રાએલનો, શું એ દિવસે પ્રભુ ઈસુ સિયોન પહાડ પર આવીને ઉભા રહેશે? ઇસ્રાએલને ફરીથી સ્થાપન કરશે, એક રાજ્ય તરીકે એમને માફ કરશે? શું એ દિવસે ઇસ્રાએલ ફરીથી પ્રભુ ઈસુનો સ્વીકાર કરશે કે આવનાર મસીહા એ તું જ છે? મને નહીં ખબર એ સમય કયો હશે. ઈશ્વર ઇસ્રાએલને ફરીથી સ્થાપન ક્યારે કરશે, ફરીથી એના કરારમાં ક્યારે લાવશે, એ સમય અને ઘડી હું જાણતો નથી, પણ એક બાબત ચોક્કસ જાણું છું કે ઈશ્વર ઇસ્રાએલને ફરીથી સ્થાપિત કરશે. હાલેલુયા. એ સ્થાપિત કરશે કે પ્રાયશ્ચિતનો દિવસ છે, પસ્તાવાનો સમય છે. આખા જે પર્વનો ઉદ્દેશ હતો ને વાલાઓ, એ આત્મકષ્ટ હતું. આત્મકષ્ટ. ઈશ્વરની આગળ એ લોકો હૃદય ઠાલવી દેતા, પ્રભુ અમને માફ કરો, અમે પાપી લોકો છીએ, પ્રજા તરીકે અમે પાપી છીએ, વ્યક્તિગત અમે પાપી છીએ, અમારા કુટુંબ તરીકે અમે પાપી છીએ, મંડળી તરીકે અમે પાપી છીએ. પર્વનો આ જ ઉદ્દેશ હતો કે ઈશ્વરની આગળ એના લોક નમ્ર થાય કે ભગવાને એમના પાપ લઈ લીધા છે, હવે એ લોકોએ કશું કરવાનું રહેતું નથી. આપણા માટે આ જે પર્વ છે, પ્રાયશ્ચિતનો જે દિવસ છે, જે પર્વ છે, એ આપણા માટે શું છે વાલાઓ? જાણો છો? પ્રાયશ્ચિતનો સમય. આપણા માટે આ પ્રાયશ્ચિતનો સમય છે, આપણા માટે માફી માંગવાનો સમય છે, ઈશ્વરની પાસે જવાનો સમય છે. આ પર્વ એ પ્રાયશ્ચિતનો આત્મકષ્ટનો પર્વ છે. આજે શુક્રવાર છે. 2000 વર્ષ પહેલા આ દિવસે પ્રભુ ઈસુને વધસ્તંભે જડવામાં આવેલા. પરંતુ આપણે આત્મકષ્ટ કરવાની જરૂર છે કે આપણા લીધે કે જે યહોવાનું હલવાન હતું અને યહોવાથી દૂર કરાયેલું જે હલવાન, જે પ્રભુ ઈસુ કે જે પોતે આપણા માટે યાજક થયા, સદાકાળને માટે એક જ વાર પરમ પવિત્ર સ્થાનમાં જઈને આપણા માટે એમણે માફી માંગી લીધી છે. આ હલવાનને આપણે સ્વીકાર્યા છે. આ દિવસ આત્મકષ્ટનો છે, આ દિવસ પસ્તાવાનો છે. પસ્તાવો કરીએ, આપણા પાપથી પાછા ફરીએ, કુટુંબ તરીકે, મંડળી તરીકે, અને પ્રભુને કહીએ, પ્રભુ અમને માફ કરો અને તમારી સાથે અમને ફરીથી સ્થાપિત કરો. કેમ કે આ સ્થાપનાનો દિવસ છે, આ પસ્તાવાનો.